સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે. માત્ર 2 દિવસ બચ્યા છે. ત્યારે એમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘણી વખત ઉમેદવારો અવઢવમાં રહેતા હોય છે અને બિનજરૂરી દસ્તાવેજો જ્યારે ચૂંટણી અધિકારીઓ માંગતા હોય ત્યારે ઉમેદવારોમાં ડર અને ભય ફેલાતો હોય છે. એટલા માટે થઈને ઉમેદવારોમાં ડર અને ભય ન ફેલાય એટલે જે ચૂંટણીના નિયમો છે એનાથી તમામ માહિતગાર થાય ઉમેદવારો. એના માટે થઈને આજે અમે પ્રેસ બોલાવેલી છે. આજે અમે જિલ્લાના ચૂંટણી અધિકારીને, કલેક્ટર સાહેબને પણ મળ્યા અને કલેક્ટર સાહેબને કહી અને દરેક તાલુકા ચૂંટણી અધિકારીઓ, કારણ કે દરેક તાલુકામાં ચૂંટણી અધિકારીઓ અલગ અલગ નિયમો બતાવે છે જેને કારણે ઉમેદવારો હેરાન થાય છે. તો એક પરિપત્ર કરી અને બધાને એક નિયમ લાગુ થાય એ રીતે તમે પરિપત્ર કરવા માટેની અમે રજૂઆતો કરી છે. 2-3 વાતો મારે કરવાની છે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટેના નિયમો શું છે. તો ખાસ કરીને જે ઉમેદવારી કરવા માંગતા હોય એમને આ બાબત જાણવી ખૂબ જરૂરી છે કે જે ઉમેદવારી ફોર્મ જ્યારે આપણે ભરવાનું થાય ત્યારે દરેક ઉમેદવારે એમની 21 વર્ષની ઉંમર પૂરી થયેલી હોવી જોઈએ. 21 વર્ષથી ઓછી ઉંમર હોય તો તમારું ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે. બીજી વાત કે એક દરખાસ્ત કરનારે એક જ જગ્યાએ દરખાસ્ત કરવાની છે. 2 જગ્યાએ ક્યાંય દરખાસ્ત કરે તો એમનું પણ ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે. પછી ત્રીજી વાત કે મકાનમાં સરકારે નવા નિયમ બનાવ્યા પછી કે ઉમેદવાર જે મકાનમાં રહેતો હોય એમાં શૌચાલય ધરાવતો હોવો જોઈએ. એનું એક એનઓસી પ્રમાણપત્ર જેને કહી એ તલાટી પાસેથી મેળવી લેવાનું છે. ઓગસ્ટ 2006 પછી ત્રીજા બાળકનો જન્મ થયેલો ન હોવો જોઈએ, નહીંતર ઉમેદવારી ફોર્મ એનું રદ થઈ શકે છે. પછી ઘણી વખત અલગ અલગ સોગંદનામા માંગે છે પણ એમાં બિનજરૂરી સોગંદનામા કરવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર 9 નંબરનો જે છે નમૂનો એમાં જ એકમાત્ર સોગંદનામું કરવાનું છે. બાકી 7 અને 8માં માત્ર એકરારનામું કરવાનું છે. ઘણી વખત અત્યારે ઉમેદવારોને એવું કહેવામાં આવે છે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને વેરિફિકેશન સર્ટિફિકેટ એનઓસી લઈ આવો, નો ડ્યુ. તો એનઓસી લેવાની કોઈ જરૂરિયાત નથી. એને ગુનો કદાચ ક્યાંય એના ઉપર નોંધાયેલો હોય તો પણ એના એકરારનામામાં એને વિગત આપવાની છે કે મારી ઉપર આટલા ગુના નોંધાયેલા છે. અને આપણે કાયદાની જોગવાઈ મુજબ જો 2 વર્ષથી ઉપર સજા થઈ હોય તો જ એનું ઉમેદવારી માટે ગેરલાયક ઠરે છે. બાકી કોઈ પણ ગુનાઓમાં ખાલી ગુના નોંધાયો એટલે આરોપી છે એ ક્યારે ગુનેગાર ગણાતો નથી. એટલે જેટલી વિગત આપણા ઉપર એફઆઈઆર થઈ હોય તો એની ફરિયાદો એને ફરિયાદ નંબર સાથેની વિગતો આપણે ચૂંટણી અધિકારીને આપવાની હોય છે. ખાસ કરીને ઘણી વખત અત્યારે ઉમેદવારોને એવું કહેવામાં આવે છે જાઓ નગરપાલિકા પંચાયતમાં વેરાઓની પોચ લઈ આવો, વેરાઓ બાકી નથી એવું સર્ટિફિકેટ લઈ આવો. પણ એવી કાયદામાં કોઈ જોગવાઈ નથી કે તમારો મકાન વેરો કે બાકી હોય તો તમારું ઉમેદવારી ફોર્મ રદ થાય. બાકી વેરો સરકારના લેણા ક્યારે બાકી કહેવાય કે એને નોટિસ આપવામાં આવી હોય, એને નિયત નમૂનામાં એને સમયગાળો આપવામાં આવ્યો હોય, એના પછી જો વેરો કે ટેક્સ સરકારની લેણા ન ભર્યા હોય અને એને ડિફોલ્ટર તરીકે એમને જાહેર કરેલ હોય તો એનું જ તમારે ડિફોલ્ટર ગણાય. બાકી રૂટીન લેણામાં કોઈ એવું જરૂરી નથી કે તમે લેણા ભરી આવ્યા હોય તો જ તમારું ઉમેદવારી ફોર્મ માન્ય રહે એવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. ઘણી જગ્યાએ લિવિંગ સર્ટિફિકેટ પણ ઉમેદવારો પાસેથી માંગવામાં આવે છે. તો લિવિંગ સર્ટિફિકેટની આમાં કોઈ જરૂરિયાત નથી, કારણ કે એની ઉંમર મતદાર યાદીમાં નોંધાયેલી જ હોય છે અને એ મતદાર યાદીમાં જે ઉંમર હોય એ પ્રમાણે એમને ઉમેદવારી ફોર્મ ભરવાનું છે. કાયદાની જોગવાઈ મુજબ મેં પહેલાં પણ કીધું 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ એ વ્યક્તિ જ ઉમેદવારી કરી શકે. તો એની બેઠકોના પણ પ્રકાર છે કે સામાન્ય બેઠક હોય તો કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે. ઓબીસી હોય તો એમાં માત્ર ને માત્ર ઓબીસીના લોકો જ ઉમેદવારી કરી શકે. એસસી સીટ માટેની અનામત હોય તો એના માટે એ જ લોકો ઉમેદવારી કરી શકે. એના પ્રમાણપત્રો સાથે રાખવાના હોય છે. અનુસૂચિત જનજાતિના હોય તો એના પ્રમાણપત્રો પણ સાથે રાખવાના હોય છે. એટલે જાતિ પ્રમાણપત્ર જેને અનામત લાગુ પડતી હોય એને જ આ પ્રમાણપત્ર જોડવાનું હોય છે. ઘણી વખત આપણે ઉમેદવારી પત્રકમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ આ બધું જોડતા હોય છે. કોઈ જરૂરિયાત નથી, કારણ કે જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોય તે વ્યક્તિ ઉમેદવારી કરવા માટેનો લાયક ગણાય. એટલે આવા બિનજરૂરી
અત્યારે દરેક તાલુકામાં અલગ અલગ નિયમો પોતાના ચેકલિસ્ટ બનાવેલા છે, ક્યાંય નીચે સહી સિક્કા નથી. ચૂંટણી અધિકારીના સહી સિક્કા તો હોવા જોઈએ, માત્ર ટાઈપ કરીને તમે આ બધાને આપી દીધા છે ઉમેદવારોને. એટલા માટે ત્યાં અમે જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને આજે કીધેલું કે કારણ વગરના બિનજરૂરી ઉમેદવારોમાં પર ક્યાંક ડર ને ભય ફેલાય કે મારું ઉમેદવારી પત્ર ક્યાંક રદ થઈ જશે તો ખાસ કહેવા માગીએ છે કે કાયદાની ચોખ્ખી જોગવાઈ છે કે તમારે કાંઈ પણ અધૂરાશ હોય તો પણ એ ઉમેદવારને કહેવાનું છે, જાણ કરવાની છે કે આ પૂરી કરો. બાકી કોઈનું ઉમેદવારી પત્રક રદ કરી શકાતું નથી. તો આ હકીકત આજે ખૂબ જરૂરી આખા જિલ્લામાં સંદેશો પહોંચે કે કારણ વગર બિનજરૂરી એક તો ડોક્યુમેન્ટ કોઈ અધિકારીઓ માંગે નહીં. નિયમના મુજબ કાલે જ મને એવા સમાચાર મળ્યા કે રાજ્ય ચૂંટણી પંચે પણ એની વિડીયો કોન્ફરન્સમાં બધા અધિકારીઓને પણ સૂચના આપેલી છે કે ભાઈ બિનજરૂરી કોઈ તમે ડોક્યુમેન્ટ માંગો નહીં. તેમ છતાં ઘણા અધિકારીઓ બિનજરૂરી ડોક્યુમેન્ટ અત્યારે પણ માંગે છે. તો અમે દરેક તાલુકાના ચૂંટણી અધિકારીઓને કહેવા માગીએ છીએ કે તમે નિયમમાં જે આવતી હોય એ જ વ્યક્તિ ઉમેદવાર પાસેથી માંગો. કારણ વગરનું કોઈ તમારે જરૂરી નથી એવી કોઈ ડોક્યુમેન્ટ માંગો નહીં. અને આ ખૂબ જરૂરી એટલા માટે છે કે કારણ વગર માણસોને અત્યારે કોઈને માની લો ઉમેદવારી કરવી છે, એને લેનું અત્યારે બાકી છે અને એ ભરી શકે એવું નથી, તો એનું ઉમેદવાર ન કરી શકે એવું ન હોય. એટલે ઉમેદવારી કરી શકે છે. અને ક્યાંય પણ ઉમેદવારી માટેની કોઈ પણ તકલીફ થાય તો અમારો સંપર્ક કરે તો અમે એને માર્ગદર્શન પૂરું પાડશું. બાકી તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ડર ફેલાવી અને કોંગ્રેસના ઉમેદવારોના લોકોના કેવી રીતે ફોર્મ રદ થાય અથવા તો રદ કરવાના પ્રયાસો કરે, તો આવા કોઈ પ્રયાસો ન થાય એટલા માટે અમે અધિકારીઓને પણ આ સૂચના કહેવામાં આવ્યા છે. આજે અમે કહેવામાં આવ્યું છે કે ક્યાંય પણ સાહેબ ખોટો ડર અને ભય ન ફેલાવો અને સીધી રીતે ઉમેદવારો તમારે જે તમે નિયમો હોય તો અમને લેખિતમાં આપો. આજે અમે લેખિતમાં પણ માગ્યું છે અને અમને એનો જીઆરને પરિપત્ર પણ એ આપવાના છે. તો કારણ વગરના અત્યારે આખા જિલ્લામાં, કારણ કે નાની ચૂંટણી હોય, નવા નવા ઉમેદવારો હોય, તો ક્યાંક ને ડર અને ભય ફેલાય અને ખોટા દોડાદોડી ન થાય. કારણ વગરનું દરેક કચેરીઓમાં પણ કામ વધે. એટલે જરૂરી નથી એવા આધારો ક્યાં માગવાની કોઈ જરૂરિયાત નથી. લિવિંગ સર્ટિફિકેટ માગવાની કોઈ જરૂરિયાત નથી એટલા માટે કે એને ઉમેદવારી ફોર્મમાં એક વિગત આવે છે ખાનું કે તમે કેટલો અભ્યાસ કરેલો છે, તો એ અભ્યાસની વિગત ભરવાની છે. કારણ કે આ દેશના કાયદાની જોગવાઈ મુજબ અભણ માણસ પણ ઉમેદવારી કરી શકે છે. એટલે લિવિંગ સર્ટિફિકેટ એની જરૂરિયાત હોય, લાયકાતની તો આમાં લાયકાત તો અભણ વ્યક્તિ હોય, એનું મતદાર યાદીમાં નામ હોય તો પણ ઉમેદવારી કરી શકે છે. એટલે કારણ વગરના આવા આધારો માગવા જોઈએ નહીં. અને એ વિગત અમારી દરેક લોકો સુધી પહોંચે અને ચૂંટણી અધિકારીઓ સુધી પહોંચે એના માટે થઈને આજે પ્રેસ બોલાવી હતી. આ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કાંઈ પ્રશ્ન હોય તો આપ અમને કરી શકો છો.